જય જિનેન્દ્ર, તમારું સ્વાગત છે મારી ચેનલ જૈન કિચન ટેલ્સમાં। શું તમે જૈનોનો એકદમ પ્રસિદ્ધ તીર્થ મહુડીની પ્રસાદ રૂપે મળતી સુખડી વિશે જાણો છો? એ ફક્ત મીઠાઈ નથી, એક અનુભવ છે જે શ્રદ્ધાળુઓને ફક્ત ત્યાં જઈને જ મળે છે। આજે મેં એ જ ભક્તિ અને સ્વાદ તમારા ઘરે લાવવાની કોશિશ કરી છે। ફક્ત 3 વસ્તુઓ મિક્સ કરી અને આજે આપણે જૈન પારંપરિક મીઠાઈ બનાવીશું। તો આજની આ રેસીપી શરૂ કરતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે। સુખડી બનાવવા માટે અમુક તૈયારીઓ પહેલેથી કરવાની છે, જેમાં એક થાળીમાં ઘી લગાડી દેવાનું છે અને એક વાડકીનો પાછળનો ભાગ પણ થોડો ઘીથી ચીકણો કરીને રાખી દઈશું। હવે સુખડી માટે બધી વસ્તુનું પરફેક્ટ માપ હોવું જરૂરી છે, એટલે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી અને ભાખરીનો જે કરકરો લોટ આવે છે એ એક વાડકી લેવાનો છે અને એક વાડકી જે ઘઉંનો બારીક લોટ આવે છે રોટલીનો એ લેવાનો છે। જે મહુડી ગયું હશે એમણે મહુડીની સુખડી ખાધી હશે તો ખબર હશે કે થોડી એ કરકરી આવે છે, બસ એ ભાખરીના લોટના લીધે। પોણી વાડકી એ જ ભરીને ગોળ લઈ લેવાનો છે અને એક વાડકી ઘી લઈ લેવાનું છે। અહીંયા ગળ્યું તમે જે રીતે ખાતા હો એ પ્રમાણે ગોળ વધારે કે ઓછો કરી દેવો। હવે કોઈ પણ જાડા તળિયાનું વાસણ લેવાનું છે અને એમાં ઘી ગરમ મૂકી દઈશું। થોડું ઘી ગરમ થઈ જાય એટલે બંને પ્રકારના અંદર લોટ નાખી અને હવે આને એકદમ ધીમા તાપે શેકવાનો છે। ગેસ બિલકુલ પણ ફાસ્ટ ના રાખો, નહીતર લોટ એ બળી જશે અને અંદરથી સુખડી તમારી કાચી રહી જશે, એટલે એકદમ ધીમા તાપે આને આ રીતે હલાવતા હલાવતા શેકી દઈશું। 3 થી 4 મિનિટ પછી લોટ આ રીતે શેકાઈને છૂટો પડવા લાગશે। હજી આપણે આને થોડું શેકીશું। 6 થી 7 મિનિટ થઈ જાય પછી આ રીતનો એકદમ લોટ શેકાઈ જશે અને ઘી થોડું થોડું છૂટું પડવા લાગશે। આનાથી વધારે હવે લોટ નથી શેકવાનો। આ રીતે થોડો કલર બદલાઈ જાય અને ઘી છૂટવા લાગે ને એટલે પછી ગેસને બંધ કરી દઈશું। આનાથી વધારે જો લોટ શેકશો ને તો સુખડી એકદમ પોચી બની જશે અને લોટ બળેલાનો ટેસ્ટ આવશે, એટલે બસ આ ટાઈમે ગેસ બંધ કરી દેવાનો। ગેસ ઉપરથી નીચે ઉતારી સુખડીના લોટને થોડો ઠંડો થવા દઈશું। એકદમ તરત તમે ગોળ નાખી દેશો તો સુખડી કડક બની જશે, એટલે થોડો ઠંડો થઈ જાય એના પછી આમાં ગોળ ઉમેરીને એને મિક્સ કરીશું। સુખડીમાં તમે જે પણ ગોળ નાખો છો એ ગોળ એકદમ ઝીણો ઝીણો સુધારીને નાખવાનો છે, એટલે સુખડીમાં ગોળની ગાંઠો નહીં રહે અને એકદમ સારી રીતે ફટાફટ આ મિક્સ થઈ જશે। મેં અહીંયા દેશી ગોળ વાપર્યો છે, તમે ઈચ્છો તો કોલ્હાપુરી ગોળ પણ વાપરી શકો છો। જો આ રીતે એકદમ સરસ રીતે લોટમાં ગોળ મિક્સ થઈ જાય પછી હવે આને એક થાળીમાં ઠારી દઈશું। જે આપણે પહેલાં ઘીથી ચીકણી કરી હતી એ થાળીમાં આ રીતે કાઢી નાખવાનો છે। બધો લોટ આ રીતે થાળીમાં કાઢી દઈને હવે જે આપણે વાટકી ઘીથી ચીકણી કરી હતી એનાથી આને એકદમ સરસ રીતે દબાવી દઈશું, જેનાથી સુખડીના પીસ કરીશું તો સુખડી તૂટશે નહીં અને વિખરાશે નહીં। આ રીતે લોટને થાળીમાં કાઢી અને વાટકીથી સેટ કરી અને 5-10 મિનિટ ઠંડુ થઈ જાય એના પછી આમાં નિશાન પાડી દેવાના છે, કેમ કે જો એકદમ ઠંડી થઈ જશે સુખડી અને પછી તમે નિશાન પાડવા જશો કે પીસ કરવા જશો તો બધી સુખડી તૂટી જશે। 20 મિનિટ ઠંડી થઈ જાય પછી આના પીસ તમે કોઈ પણ ડબ્બામાં કાઢીને ભરી શકો છો। 15 દિવસ સુધી બહાર પણ આ સુખડી બગડશે નહીં, એવી ને એવી જ રહેશે। મહુડીની પ્રસાદી રૂપી આ સુખડી હવે ઘરે તૈયાર છે। આ રેસીપીથી એ જ શ્રદ્ધા અને એ જ સ્વાદ સાથે ઘરે આ સુખડી બનાવો। સુખડી બનાવવાની આ રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। મારી ચેનલ જૈન કિચન ટિપ્સને સબસ્ક્રાઇબ કરી લેજો, જ્યાં બધી જ રેસીપી હેલ્ધી અને સાત્વિક બનાવવામાં આવે છે। આવી જ જૈન અને હેલ્ધી રેસીપી સાથે ફરી મળીશું। જય જિનેન્દ્ર।